પ્રશ્ન નંબર 1. વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ કયો છે? ઓપ્શન એ રામાયણ, ઓપ્શન બી મહાભારત, ઓપ્શન સી ભગવદ્ ગીતા કે ઓપ્શન ડી રામચરિતમાનસ. તો સાચો જવાબ ઓપ્શન બી મહાભારત. પ્રશ્ન નંબર 2. વિશ્વનો સૌથી જૂનો કાવ્ય ગ્રંથ કયો છે? ઓપ્શન એ મહાભારત, ઓપ્શન બી રામાયણ, ઓપ્શન સી ભગવદ્ ગીતા કે ઓપ્શન ડી રામચરિતમાનસ. તો સાચો જવાબ ઓપ્શન બી રામાયણ. પ્રશ્ન નંબર 3. મહાભારતના રચયિતા કોણ છે? ઓપ્શન એ વેદવ્યાસ, ઓપ્શન બી વાલ્મીકી, ઓપ્શન સી કાલિદાસ કે ઓપ્શન ડી તુલસીદાસ. તો સાચો જવાબ ઓપ્શન એ વેદવ્યાસ. પ્રશ્ન નંબર 4. રામાયણના રચયિતા કોણ છે? ઓપ્શન એ વેદવ્યાસ, ઓપ્શન બી વાલ્મીકી, ઓપ્શન સી કૃતિવાસ કે ઓપ્શન ડી કવિકંબલ. તો સાચો જવાબ ઓપ્શન બી વાલ્મીકી. પ્રશ્ન નંબર 5. તમિલ ભાષામાં રામાયણના રચયિતા કોણ છે? ઓપ્શન એ તુલસીદાસ, ઓપ્શન બી કવિકંબલ, ઓપ્શન સી વેદવ્યાસ કે ઓપ્શન ડી વાલ્મીકી. તો સાચો જવાબ ઓપ્શન બી કવિકંબલ. પ્રશ્ન નંબર 6. બંગાળી ભાષામાં રામાયણના રચયિતા કોણ છે? ઓપ્શન એ કૃતિવાસ, ઓપ્શન બી કવિકંબલ, ઓપ્શન સી તુલસીદાસ કે ઓપ્શન ડી કાલિદાસ. તો સાચો જવાબ ઓપ્શન એ કૃતિવાસ. પ્રશ્ન નંબર 7. રામચરિતમાનસ ગ્રંથના રચયિતા કોણ છે? ઓપ્શન એ કાલિદાસ, ઓપ્શન બી તુલસીદાસ, ઓપ્શન સી કવિદંડી કે ઓપ્શન ડી કૃતિવાસ. તો સાચો જવાબ ઓપ્શન બી તુલસીદાસ. પ્રશ્ન નંબર 8. વિનય પત્રિકા ગ્રંથના રચયિતા કોણ છે? ઓપ્શન એ કાલિદાસ, ઓપ્શન બી તુલસીદાસ, ઓપ્શન સી કવિદંડી કે ઓપ્શન ડી કૃતિવાસ. તો સાચો જવાબ ઓપ્શન બી તુલસીદાસ. પ્રશ્ન નંબર 9. ઉપનિષદોની સંખ્યા કેટલી છે? ઓપ્શન એ 108, ઓપ્શન બી 109, ઓપ્શન સી 107 કે ઓપ્શન ડી 106. તો સાચો જવાબ ઓપ્શન એ 108. પ્રશ્ન નંબર 10. પુરાણોની સંખ્યા કેટલી છે? ઓપ્શન એ 17, ઓપ્શન બી 18, ઓપ્શન સી 19 કે ઓપ્શન ડી 20. તો સાચો જવાબ ઓપ્શન બી 18. પ્રશ્ન નંબર 11. નીચેનામાંથી કઈ દ્રવિડ કુળની ભાષા નથી? ઓપ્શન એ તમિલ, ઓપ્શન બી તેલુગુ, ઓપ્શન સી કન્નડ કે ઓપ્શન ડી હિન્દી. તો સાચો જવાબ ઓપ્શન ડી હિન્દી. પ્રશ્ન નંબર 12. દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ છે? ઓપ્શન એ તમિલ, ઓપ્શન બી તેલુગુ, ઓપ્શન સી કન્નડ કે ઓપ્શન ડી મલયાલમ. તો સાચો જવાબ ઓપ્શન એ તમિલ. પ્રશ્ન નંબર 13. વેદોની સંખ્યા કેટલી છે? ઓપ્શન એ 2, ઓપ્શન બી 4, ઓપ્શન સી 6 કે ઓપ્શન ડી 8. તો સાચો જવાબ ઓપ્શન બી 4. પ્રશ્ન નંબર 14. વેદનો અર્થ શું થાય? ઓપ્શન એ બુદ્ધિ, ઓપ્શન બી જ્ઞાન, ઓપ્શન સી અજ્ઞાની કે ઓપ્શન ડી એક પણ નહીં. તો સાચો જવાબ ઓપ્શન બી જ્ઞાન. પ્રશ્ન નંબર 15. ભારતીય સાહિત્યનો સૌથી પ્રાચીન વેદ કયો છે? ઓપ્શન એ સામવેદ, ઓપ્શન બી ઋગ્વેદ, ઓપ્શન સી યજુર્વેદ કે ઓપ્શન ડી અથર્વવેદ. તો સાચો જવાબ ઓપ્શન બી ઋગ્વેદ. પ્રશ્ન નંબર 16. ઋગ્વેદમાં કેટલા મંડળો આવેલા છે? ઓપ્શન એ 10, ઓપ્શન બી 18, ઓપ્શન સી 17 કે ઓપ્શન ડી
4. તો સાચો જવાબ ઓપ્શન એ 10. પ્રશ્ન નંબર 17. ઋગ્વેદમાં કેટલા સૂક્તો આવેલા છે? ઓપ્શન એ 1026, ઓપ્શન બી 1028, ઓપ્શન સી 2028 કે ઓપ્શન ડી 10,028. તો સાચો જવાબ ઓપ્શન બી 1028. પ્રશ્ન નંબર 18. આર્યોના રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય કયા ગ્રંથમાંથી મળે છે? ઓપ્શન એ સામવેદ, ઓપ્શન બી ત્રિપિટક, ઓપ્શન સી ઋગ્વેદ કે ઓપ્શન ડી યજુર્વેદ. તો સાચો જવાબ ઓપ્શન સી ઋગ્વેદ. પ્રશ્ન નંબર 19. ગણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી કયા વેદમાં છે? ઓપ્શન એ સામવેદ, ઓપ્શન બી અથર્વવેદ, ઓપ્શન સી યજુર્વેદ કે ઓપ્શન ડી ઋગ્વેદ. તો સાચો જવાબ ઓપ્શન ડી ઋગ્વેદ. પ્રશ્ન નંબર 20. ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં સૌથી વધુ કોનો ઉલ્લેખ છે? ઓપ્શન એ ઘોડો, ઓપ્શન બી હાથી, ઓપ્શન સી વાઘ કે ઓપ્શન ડી સિંહ. તો સાચો જવાબ ઓપ્શન એ ઘોડો. પ્રશ્ન નંબર 21. ભારતીય સાહિત્ય કેટલા ભાગમાં વહેંચાયેલું છે? ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3 કે ઓપ્શન ડી 4. તો સાચો જવાબ ઓપ્શન સી 3. પ્રશ્ન નંબર 22. વેદોને સમજવા શેની રચના કરવામાં આવી છે? ઓપ્શન એ બ્રાહ્મણ ગ્રંથો, ઓપ્શન બી આરણ્યકો, ઓપ્શન સી ઉપનિષદો કે ઓપ્શન ડી એ અને બી બંને. તો સાચો જવાબ ઓપ્શન ડી એ અને બી બંને. પ્રશ્ન નંબર 23. કયો વેદ સંગીતને ગંગોત્રી તરીકે ઓળખાય છે? ઓપ્શન એ સામવેદ, ઓપ્શન બી યજુર્વેદ, ઓપ્શન સી ઋગ્વેદ કે ઓપ્શન ડી અથર્વવેદ. તો સાચો જવાબ ઓપ્શન એ સામવેદ. પ્રશ્ન નંબર 24. કયો વેદ યજ્ઞનો વેદ કહેવાય છે? ઓપ્શન એ સામવેદ, ઓપ્શન બી યજુર્વેદ, ઓપ્શન સી ઋગ્વેદ કે ઓપ્શન ડી અથર્વવેદ. તો સાચો જવાબ ઓપ્શન બી યજુર્વેદ. પ્રશ્ન નંબર 25. ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે કયા ગ્રંથની રચના કરવામાં આવી હતી? ઓપ્શન એ સામવેદ, ઓપ્શન બી યજુર્વેદ, ઓપ્શન સી ઋગ્વેદ કે ઓપ્શન ડી અથર્વવેદ. તો સાચો જવાબ ઓપ્શન એ સામવેદ. પ્રશ્ન નંબર 26. કયા વેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે? ઓપ્શન એ સામવેદ, ઓપ્શન બી યજુર્વેદ, ઓપ્શન સી ઋગ્વેદ કે ઓપ્શન ડી અથર્વવેદ. તો સાચો જવાબ ઓપ્શન ડી અથર્વવેદ.